રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કર્યો છે ચૂંટણીનો પ્રચાર। રૂપાલાએ પેલેસ રોડ ખાતે માં આશાપુરાના મંદિરે દર્શન કર્યા, માતાજીના દર્શન કરી શરૂ કર્યો તેમણે ચૂંટણીનો પ્રચાર। રૂપાલાએ આશાપુરા માતાજીને ચૂંદડી ચડાવીને પ્રસાદ ધર્યો છે। દિલ્હીથી રાજકોટ આવ્યા બાદ તેમણે ચૂંટણીના શ્રી ગણેશ કરી દીધા છે। તો ચૂંટણી પ્રચાર શરૂઆત કરી દીધી છે પરસોત્તમ રૂપાલાએ। આપને જણાવી દઈએ કે તેઓ દિલ્હી ખાતે ગયા હતા અને ત્યારબાદ ભાજપે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું અને આખરે આ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, વિવાદ થયેલો છે, એક તરફ બેઠક યોજાઈ, ભાજપે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું ને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ માતાજીના આશીર્વાદ લીધા અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ચોક્કસ જ દીક્ષિતા, જે રીતના પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર તરીકે ઉતાર્યા બાદ તેઓ પ્રચાર છે તે શરૂ કરી દીધો હતો, પરંતુ જે રીતના વિવાદ છે તે સામે આવ્યો હતો, ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી આજથી પરસોત્તમ રૂપાલા ફરી એક વખત પ્રચારની અંદર જોડાયા છે। તેમનો જે દિલ્હી પ્રવાસ હતો, દિલ્હી પ્રવાસ બાદ તેઓ મોડી રાત્રે રાજકોટ છે તે પહોંચ્યા હતા અને આજે વહેલી સવારે તેઓ આશાપુરા માતાજીના મંદિરે પેલેસ રોડ ખાતે તેઓ દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને તેમને ચૂંટણીનો પ્રચાર છે તે શરૂ કર્યો છે। રૂપાલાએ આશાપુરા માતાજીની મંદિરે ચૂંદડી અને પ્રસાદ છે તે ધર્યો હતો અને જે તેમને આજથી જે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે તેની અંદર પહેલું જ મહિલાઓ સાથે તેઓ બેઠક છે તે કરવાના છે। ટિફિન બેઠક તરીકે તેમની 11 વાગે આ બેઠક છે તે યોજવામાં આવશે અને આજથી તેમને વિધિવત રીતે ચૂંટણીનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે। એટલે કે જે રીતના અટકળો ચાલતી હતી કે રૂપાલાને રાજકોટથી બદલાવવામાં આવે, પરંતુ એ કોઈ શક્યતાઓ અત્યારે જોવા મળતી નથી। સમીકરણો જે રીતના જોવા મળતા હતા, ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો, તેને સામે પાટીદાર છે કે તે મેદાને આવ્યા હતા અને પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા હતા। હવે ક્યાંક પરસોત્તમ રૂપાલા છે કે તેમના દ્વારા ચૂંટણી પ્રચારની વિધિવત રીતે શરૂઆત છે તે કરી છે, તે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી છે તે લડવા જઈ રહ્યા છે। બિલકુલ આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો વડોદરા ભાજપમાં નવા ઉમેદવાર જાહેર થયા બાદ